મોટા સમાચાર જે અત્યારે મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના બારામતીની અંદર એક પ્લેન ક્રેશ થયા હોવાની આ ઘટના સામે આવી છે, જેમાં અજીત પવારનું આ પ્લેન છે જે એકાએક ક્રેશ થયું છે। બારામતીમાં પ્લેન ક્રેશ થયા હોવાની વિગતો સામે આવી રહી છે, જેમાં લેન્ડિંગ દરમિયાન આ વિમાન ક્રેશ થયું છે, જેની અંદર અજીત પવાર જેઓને નાની મોટી ઈજાઓ પહોંચી હોય તેવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે। સત્તાવાર નિવેદન કોઈ સામે નથી આવી રહ્યું। ડેપ્યુટી સીએમ અજીત પવાર પણ તેની અંદર હતા અને લેન્ડિંગ સમયે જ આ પ્લેન જે ક્રેશ થયું છે, પ્લેન ક્રેશ થયું છે, જેમાં ડેપ્યુટી સીએમ અજીત પવાર ઘાયલ થયા છે તેવી વિગતો પણ સામે આવી રહી છે। રેસ્ક્યુ ટીમ પણ ત્યાં જોવા મળી રહી છે। મયુર પરીખ અમારી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે। મયુરભાઈ, જે રીતે વિગતો સામે આવી રહી છે, બારામતીમાં પ્લેન ક્રેશ થયું છે, અજીત પવાર ઘાયલ થયા છે તેવી વિગતો પણ છે, શું કહેવું છે આપનું? હા, એટલે સમાચાર એ પ્રકારે છે કે તેઓ બારામતી જઈ રહ્યા હતા આ વિમાનથી, અને વિમાન જ્યારે લેન્ડિંગ કરવાનું હતું તેનાથી પહેલા જ ક્રેશ થયું હોય એવા વિઝ્યુઅલ્સ અત્યારે પ્રાપ્ત થયા છે। આ વિમાનમાં અજીત પવાર હતા એ વાત પાકી છે, પરંતુ વિમાનમાં કુલ કેટલા લોકો હતા અને વિમાનમાં જે લોકો સવાર હતા તેમની હાલ શું સ્થિતિ છે તે સંદર્ભે અત્યાર સુધી કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી। સરકારે ઓફિશિયલી અત્યાર સુધી કોઈ પણ વાત જાહેર કરી નથી, તેમજ આ વિમાનની અંદર સવાર લોકોની હાલ શું સ્થિતિ છે, ઈજાગ્રસ્ત છે, સુખરૂપ છે કે અન્ય કંઈ, તે સંદર્ભે પણ કોઈ પ્રકારના સમાચાર હજી સુધી આવ્યા નથી। મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી છે અજીત પવાર, હાઈ પ્રોફાઇલ મિનિસ્ટર, ફાઇનાન્સ મિનિસ્ટર, અને આ હાદસાએ મહારાષ્ટ્રની રાજનીતિને અત્યારે તો હચમચાવી મૂકી છે। એટલે મયુરભાઈ, આ પ્લેન જે ક્રેશ થયું છે તેની અંદર કોઈ ખામી હતી કે કેમ એ દિશામાં પણ તપાસ થશે, પરંતુ કોઈ પ્રત્યક્ષદર્શી દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું હોય કે એમનું જે મહારાષ્ટ્રનું પ્રશાસન છે તેમના દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું હોય? માંડ અમુક મિનિટ પહેલાના જ આ સમાચાર છે અને હજી તો ખાલી વિગતો આવી રહી છે, એટલે તમે જે પણ પ્રશ્નો પૂછ્યા તે સંદર્ભે અત્યારે કોઈ જ ઓફિશિયલ રિપ્લાય નથી અને કોઈ ઓફિશિયલ ટ્વીટ પણ નથી। માત્ર સમાચાર એટલા છે કે અજીત પવારનું વિમાન ક્રેશ થયું છે અને આ મહારાષ્ટ્રની રાજનીતિમાં હચમચાવી મૂકનાર મોટા સમાચાર કહેવાય।